પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. આજે સવારે પ્રભુના વચનો માથેની સુવાડતા 5મો અધ્યાય ને 9મું વચન, અને તો 7મી ધન્યતા. અને 9મું વચન આ પ્રમાણે છે: સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. માથેની સુવાડતાના 5મા અધ્યાયના 9મું વચન, 7મી ધન્યતા. સલાહ કરાવનાર ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. કેટલું સરસ! જેઓ અરસપરસ સલાહ કરાવે છે, અરસપરસ સમાધાન કરાવે છે, તેઓ પ્રભુના બાળકો છે. સારું જીવન જીવે, ધાર્મિકતા બતાવે, દાન આપે, એમને કહ્યું નથી, પણ જેઓ અરસપરસ સમાધાન કરાવે, સલાહ કરાવે, સલાહ કરાવનારાઓને દેવના દીકરા કહેવામાં આવ્યા છે. અને એટલા માટે માણસ જેટલો જૂનો છે, સંઘર્ષ જૂનો છે. કાઈન અને હાબેલની વાત જોઈએ ત્યારથી માણસ વચ્ચે ઝઘડા, માણસ વચ્ચે અદેખાઈ, ઈર્ષા, અભિમાન, ક્રોધ, ખટપટ, આ બધાની વચ્ચે પ્રભુએ એમ કહ્યું કે જેઓ આ બધાની વચ્ચે સલાહ કરાવનારાઓ છે, સમાધાન કરાવનારાઓ છે, તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. આ 7મી ધન્યતામાં એમ કહેવાય છે કે બ્લેઝડ આર ધ પીસ મેકર, એટલે કે સલાહ કરાવનાર, શાંતિ સ્થાપનાર. અને હિબ્રી ભાષામાં શાલોમ શબ્દ ગુજરાતીમાં સલામ કહેવાય, શાંતિની સલામ કહેવાય. કોણ કરી શકે આવું? અને એટલા માટે ખરા અર્થમાં જોઈએ તો પ્રભુનું વચન એમ કહે છે કે આપણે એકબીજાને મળીએ, સલામ કરીએ, એકબીજાને પ્રેમથી બોલાવીએ. પણ ઉલટું જો કડવાશ, ઝેર ને વેરભાવ હોય તો આપણે કેવી રીતે સલાહ કરાવી શકીએ? આપણે કેવી રીતે બીજાને શાંતિમાં જોઈ શકીએ? તો આ ધન્યતામાં જે અર્થ સમાયેલો છે કે જે માણસના હૃદયમાં શાંતિ છે તેને ધન્ય છે. અને જેના હૃદયમાં શાંતિ હોય છે એ સલાહ કરાવે છે. પણ જેના હૃદયમાં જ શાંતિ ના હોય તો એ કહે છે કે બીજાનું સારું ઈચ્છતો નથી, એ ભૂંડું કરે છે. અને એટલા માટે કહે છે કે માણસ મનની લડાઈ પર વિજય મેળવે અને શાંતિ સ્થાપે, એવા માણસને ધન્ય છે. ફ્રેડ નામનો એક વિદ્વાન એમ કહે છે કે શાંતિ એક માનસિક સ્થિતિ છે. જ્યારે માણસ સ્વભાવ, લોભ, લાલચ વગેરે છોડી દે છે ત્યારે તે શાંતિ અનુભવે છે. જ્યારે માણસ શાંતિ અનુભવે છે ત્યારે તેને ધન્ય છે. એ બધું જ છોડી દે, લોભ, લાલચ, અદેખાઈ, ખટપટ, તો કહે છે કે જે શાંતિ સ્થપાય છે એ શાંતિ એના જીવનમાં આવે છે. અને એટલા માટે સલાહ કરાવનારને ધન્ય શા માટે કહેવાય છે? કે માણસ વચ્ચેના સંબંધો એ તૂટી ગયેલા છે. માણસ એકબીજાના ભાઈચારામાં, પ્રેમમાં રહેતા નથી. અને ઈશ્વર એવું છે કે બે માણસો વચ્ચે, બે કુટુંબો વચ્ચે, બે રાષ્ટ્રો વચ્ચે, બે દેશો વચ્ચે, બે જૂથો વચ્ચે જેવો સલાહ કરાવે છે, સમાધાન કરાવે છે, તેવા માણસો દેવના દીકરા કહી શકાય. કેમ કે દેવનું કામ એ જ છે. અને એટલે એમ કહેવાય છે, બિલી ગ્રેહામ એવું કહે છે કે તમે મોટું સરઘસ કાઢો અને ઝંડો ફેરવો, બેનર લગાવો કે શાંતિ એ અમારો આદર્શ છે. પણ બિલી ગ્રેહામ એમ કહે છે કે વાત પર મને હસવું આવે છે, કેમ કે તમે તો અદેખાઈ, ખટપટ, ક્રોધ, લોભ, લાલચ વગેરે કરીને સૂત્ર લઈને ફરો છો, એનો કોઈ અર્થ નથી. એના કરતાં તો તમારે દુઃખ, સંકટ વેઠીને સલાહ કરાવવાની છે અને દેવના દીકરા બનવાના છે. અને છેલ્લી વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વધસ્તંભ પરની વાત. વધસ્તંભ શું સૂચવે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર મરણ પર વિજય પામીને જે સંબંધ તૂટી ગયો હતો ઈશ્વર સાથેનો, એ સંબંધ સ્થાપિત કર્યો. તમે વેગળા હતા, પણ હવે ઈસુના મરણ દ્વારા પાસે આવ્યા છો. જો તમે પાસે આવ્યા છો તો હવે તમે સમાધાનની અને સલાહ કરાવવાની સેવા સોંપવામાં આવી છે. સલાહ કરાવનાર ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો, તમારી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.